હેલો, નમસ્તે. નમસ્તે કાકા. બોલો ભાઈ. હું કપડાથી આવ્યો તો અને એમાં કપડામાં હાથ પડ્યો, ટેફામાં હાથ પડ્યો, સિરોડા પડ્યો અને ગોધીનગરથી આવ્યો પણ રૂપાલ ના પડે. બોલો કેટલું કિસ્મત સારું કહેવાય. પછી તો પલ્લીની વાર છે, અત્યારે પડે તો શું, ના પડે તો શું ફેર પડે? એ નહીં, કેટલું કિસ્મત કહેવાય કે એ તો અને હવે આપણે કપડા પાપીલા લાગે છે. ગોમ કપડા સિરોડા જે હાથ પડે ને બધા પાપ લાગે છે. અચ્છા, પણ વરસાદ, ખેડૂતનો વરસાદ જોઈતો ના હોય? ના, લોકો બાજરી વાળી છે, નુકસાન કર્યું. લોકો ઓ, પછી બાજરી મુડામ જાય ને, મુડામ જાય, મુડા નથી જવાડે તું. અચ્છા, એ લોકો પાપ, એટલે એનો મતલબ બાજરી લડાય છે અને મારા દેવાના છે. બોલો, હમ. અને અમારા ઉપરમાં સોટો નહીં પડે. બોલો, એટલે તમારો કહેવાનો ભાવ છે તમે લોકોએ પાપ નહીં કર્યા, આ લોકોએ પાપ કર્યા એમ? કોઈ નહીં, અમારા ઉપરમાં કોઈ પાપ ના કરે. બસ વરાત પડી ને અમે ટેપ નહીં પડી. હું આવ્યો ને ત્યારે કોઈ તાકર મેં પાછું ફોન કર્યો ઉપરમાં ફોન કર્યો, વરાત આવ્યો કે ટેપ નહીં આપણે તો. હા, સારું કહેવાય તમારું. વરસાદ ના પડે એટલે પાપ ના કર્યું કહેવાય એમ? હા, વરસાદ તો ગઈ વખત તમારે નવરાત્રીમાં વરસાદ પડ્યો, તમે ગયા વર્ષે પાપ કર્યું હતું એમ? ચાલે. એટલે એ પાછું ચાલે? અરે એમાં તો શું છે, પાણી છોટવા માટે એક પેલો પાણી નતું મળતું, ટેન્કર ઓછો પડતો હતો. ત્યાં ભારત આવ્યો, પાણી છોટાઈ ગયો. એ તો કોઈના મૂળામાં છે દૂર ના આપે, આ ના રહી જતો ને રહી ગયો કે. તો પછી આ વર્ષે પણ એવું જ કરવાના છો, વરસાદ પડાવવાના છો? ના, આગળ નહીં પડવા રહ્યો. અચ્છા, એટલે હું આવ્યો ભરવા આવ્યો, વરસાદ આવ્યો. હમ. આ ઉપર નહીં. અચ્છા અચ્છા, સારું કહેવાય તો. વાંચે ને મારી વરાત છે, આ બાજુ સોનીપુર વરાત, કુરાડા વરાત છે. ફોન કર્યો કાંઈ રૂપાલમાં, રૂપાલમાં નહીં. બોલો, લો, સારું કહેવાય. હા, તમે તો નસીબદાર છો, વરદાઈ માતા તમારા ત્યાં છે એટલે તમે તો નસીબવાળા. સોના કાકા સીધી સીરીજો લગાવી છે, ડેકોરેશન જેટલું કર્યું છે રૂપાલમાં, જોયું તમે? ના, તમે બતાવતા જ નહીં તો હું. ડેકોરેશન જેટલું કર્યું છે, તોડનો કર્યો, માર ફાર ડેકોરેશન કર્યું. ના, સરસ સરસ. એ તો માતાજીનો ઉત્સવ છે એટલે કરવું તો પડે જ ને ભાઈ. પણ નુકસાન આવે ના આવે. એમાં નુકસાન છે એનું. માતાના પ્રસંગમાં તો કામ તો કરવું જ પડે ને, આવું બધું બનાવવું તો પડે જ ને. ડેકોરેશન કરવું પડે, રોડ રસ્તા સાફ કરવા પડે. હા, ઉત્સવ તો આને જ કહેવાય ને, લાઇટિંગ કરવું પડે એ તો ઉત્સવ કહેવાય. અરે પણ રૂપાલમાં ફર્સ્ટ નંબર પહેલો નંબર આવ્યો. હા, એ તો સરસ, પહેલો નંબર જબરજસ્ત પહેલો નંબર. ઘી ઘી ઘી, આખા ગામમાં ઘી ઘી. ભલે કોઈની પણ ઘરે, કોઈના ઘરે ટોયલીમાં હોય કે ના હોય, પણ ગામના રસ્તામાં તો ઘી ખરું જ. હા, ઘી ખરું. પછી એ 4 જ કલાક માટે. તો હું તમારે 3 વાગ્યા પછી પડે અને 7 વાગે તો બધું લઈ લેવાનું. એ તો રસ્તો સાફ કરવો પડે. પણ એમ નહીં તો ભાઈ, અરે નાખો તો 2-3 દાડા તો રહેવા દો. ના રહેવા ભાઈ. અરે ભાઈ, તો લોકો જોવા આવું તો શું 4 જ કલાકમાં ઘેર જતું રહેવાનું? અરે ત્યાં કલાક જોવા પલ્લી પર નહીં જોતા, સીધું જોવા પડા પડી જાય. હા, પણ નદીમાં કોઈકનું તરવું હોય. હા, નદી તો માનવો ભરાય. હા, એક જ વાહમાં પડાય. હા, એક અમારા નામાં નાખો. હા, તો 2 જગ્યાએ આખા ગામમાં નદી કહો છો ને તમે તો? અરે આખા ગામમાં નદી હોય ને, નહીં કે છે મોટા કે રૂપાલમાં નદી, ભીની નદી વેરાય છે. એ તો કહેવાય છે, તો બધા કીધો ખરા, પણ તમારે તો 2 જ જગ્યાએ ને, મોટા માઠમાં તમારા વાહમાં 2 જગ્યાએ નદી આવે છે ને તમારે તો. બીજા મારી વાસમાં આવો, રાજવાડામાં આવો. રાજવાડામાં તો શેખ માનેરમાં ઉતરા ઘી જાય છે 1 કિલોમીટર. 1 કિલોમીટર? ના, હા. બહુ વધારે બોલ્યા લાગો છો તમે. હા, બહુ વધારે બોલ્યા લાગો છો, 1 કિલોમીટર તો. હા ભાઈ, પૂછતો હું ખોટું કહેતો બહાર ના લાગે છે ભાઈ. રૂપાલમાં કીધું સર, એ તો ટન ઉપર જ વાત થાય. ટન? અચ્છા, એમ ટન ઉપર એમ? હા, ટન ઉપર થાય. અચ્છા અચ્છા, જબરજસ્ત કે માતાજીનો પ્રતાપ જબરજસ્ત છે. માતાજીનો. હા, એટલે પગમાં કિચડ જ થાય, તમને પગ આખા તમારે ડૂબી જાય એટલું. પણ કિચડ ના બોલશો, આ લોકો મારસી પછી તમને. હે? અરે કિચડ ના બોલતા, આ લોકો મારે રૂપાલવાળા. એમ? નદી બોલવાની. નદી? હા, એટલે એ રીતના થઈ જાય બધું. હા, પણ કિચડ ના બોલતા બીજી વાર. અરે હું બોલું છું તો મને મારવાલી છે આ લોકો તો. એમ? હું બોલું ને કિચડ હા. તો કે છે તમને મારીશું કેમ કે. અચ્છા અચ્છા. એટલે નદી કહેવાની, ભલે કાદવ દેખાય પણ બોલવાનું નહીં. નદીઓ, ઘીની નદીઓ બે. હા, એમ બોલવાનું, પણ દેખાય ભલે કાદવ તમને, પણ બોલવાનું નહીં. હા, અને એ તો કીડીએ નહીં ખાતી. એટલે પણ હા, એ વાત બરાબર છે. તમારા રૂપાલ ગામના કીડી ના ખાય, મકોડા ના ખાય, બિલાડી ચાટે ના, પણ એટલે બાજુમાં પેથાપુર તો અપાવાય કે ના અપાવાય? હા, ઉતરાય ના આવી જાય. હા, પણ હું શું કહું છું કાકા,
રૂપાલા ગામના કૂતરા અને બિલાડી ને બધા ના ભાવે, પણ પેથાપુર તો ખવડાવી આવાય ને. ના હા, પેથાપુર, વાસણિયા, મહાદેવ, બાવડા બધા ના ખવડાવાય ઘી ને? હા એ વાત કરી. એમના ગામનો ના ભાવે તો ના ખાય, ના ખાય. પણ બીજા ગામના કૂતરાને તો ખવડાવાય કે ના ખવડાવાય? હે અમારા ગામના કૂતરા હોય, અરે અમે પણ શીરો બનાવીને ખાઈએ એવા છીએ, એવું નહીં કે કૂતરા. અરે તમારા ગામનું ઘી અમને આપો ને, અમે શીરો બનાવીને અમારા ગામના અમે ખાઈએ અને અમારા ગામના બધાને ખવડાવીએ. બોલો. હા ખાય છે એ વાત હતી. પણ આ લોકોને કહો કે અમને ઘી અપાવો. હા એ ઘી એમને નીચે પગ નીચે ના લાવો. અમે એ રહ્યો તો પછી ક્યાં મળે? એ રહ્યું ઘી ચડાયેલું ઘી ક્યાં મળે? એ તો પેલા એ લોકો લઈ જાય, એ તો શું કરે, રાવળ ને ભંગી ને લઈ જાય, આપણને ખબર નહીં. હા, પણ એ તો એટલા માટે ગંધાતું થાય તો બિચારો એ જ લઈ જાય. બીજું કોણ? તમે ચોખ્ખું અડો? તમે ગંધાતું અડો? ના. ઓ મીઠાઈનો એક મીઠાઈ પડી હોય, પ્રસાદ પડી હોય, અને તમે એની પર પગ મૂકો તો તમે ખાઓ? ના. હા, તો પછી આ બધા તમે પગ મૂકો તો હા ખાય. આ રૂપાલવાળા શું કરે છે? બધા 15 લાખ લોકોને બોલાવશે ને ઘી, ચલો ઘી ઉપર ચાલો, એટલે બધા ઘી ઉપર ચાલે. અને પછી કહો ઘી ગંદુ, પછી કોણ લે? તો કોઈ ના લે ને, વાલ્મીકી બિચારો લે ને. ના લે. એટલે આવું છે. એટલા આ તો ચોખ્ખું રાખો તો અમે બધા લઈ જઈએ તમારા ગામમાંથી આવીને. પણ ચોખ્ખું રાખવું પડે ને. આપણે એ હાથતું નહીં. નહીં નહીં, અરે કોણે કીધું ના હતા? હું ટેસ્ટ કરીને બતાવું ને, હું મને જે થવું એ થાય. પણ હું તો ખાઉં અને બધાને બતાવું કે જો ભાઈ હું જીવું છું. બરોબર. માતાજી પ્રસાદ ખાવાની કોઈ ના પાડતા હશે? ના. તો પછી અરે વાલ્મીકી શું પાછું માણસ નથી? સાચી વાત છે. અને માણસ છે એ છે ને માતા શું એના નથી? અને પટેલના માતા નથી? તાન પછી માતાજીના બધા બાળકો. તો વાલ્મીકીને ખવાય ને આપણે ના ખવાય, આ તો કેવો ધંધો? આ કેવી આસ્થા? હલો. હા ભાઈ કૂતરો નહીં ખાતો અમારા ન કરવાના ઘોસલા ખોટી જાય, ખોવાનો થઈ જાય. આ માતાજીનો હા, તમે લોકો મકોડા ના ખાય, ચીડીઓ ના આવે. એટલે આના આશીર્વાદ કહેવાય કે શ્રાપ કહેવાય તમારા ગામ ઉપર? અરે કાકા ગામમાં પહેલો નંબર આવ્યો રૂપાલમાં. પહેલો નંબર આવ્યો, પણ તમને શ્રાપ આપ્યો કહેવાય માતાજીએ. તમારે ઘી નહીં ખાવાનું એમ કહી દીધું, શ્રાપ આપી દીધો તમને, એટલે તમારે ઘી નહીં ખવાય. અને ખાવ તો તમને આવું થાય, તમે બોલો છો એવું થાય, ખરજવું ને. માતા રજા નહીં આવતો. હા, પણ તમને શ્રાપ આપ્યો કહેવાય, શ્રાપ. શ્રાપ આપ્યો કહેવાય માતાજીએ તમને. ઘી ખાતા નહીં, ઘી ખાતા નહીં એમ કે. જુનાગઢ થી જામનગર થી રસ્તે આવો જોવા, તમારે રૂપાલમાં નદીઓ ઘી ની જોવા જવું પડ્યું. આ તમારા બાજુવાળા ભાઈબંધને આપો ને ફોન, એ સારી વાત કરે છે. એ તો જતા રહ્યા, રાજસ્થાન ના હતા. અરે પણ કેટલી મસ્ત વાત કરતા હતા. હું તમે તો જય વરદાયની માં, તારી શોભા અદ્ભુત છે. પલ્લી ઉત્સવ તારું અને રૂપાલ ગામનું ગૌરવ છે, પણ એ પલ્લી ઉત્સવ માટે દર વર્ષે એક વૃક્ષ કપાય. શું આ તને ગમે છે માં? ગૌ માતાનો સોના જેવું શુદ્ધ ઘી અભિષેક તારા ચરણોમાં થવો જોઈએ, પણ ભક્તોની અવ્યવસ્થાના કારણે રસ્તા પર કાદવમાં વહી જાય છે. ઘી તો અમૃત છે, તેના પાછળ કેટલી મહેનત છે તે વિચારો. ઘી કેવી રીતે બને છે? ગરીબના ઘરમાં દીવો નથી બળતો, પણ પલ્લીમાં પર અમૂલ્ય ઘીનો બગાડ થાય છે. માં, તારી કૃપાથી અમને સમજણ આપ. ભક્તિ સાચવીએ, પ્રસાદ સાચવીએ, પ્રકૃતિ બચાવીએ. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય શ્રી માં ભવાની વરદાયની. વિક્ટરી ઓલવેઝ બી યોર. શ્રદ્ધા સાથે નમ્રતા. મારા વરદાયની માતાજી કહે છે, ભક્તિ એ દિલની શુદ્ધતા છે, ઘીનો દેખાવ નહીં. તો એને સમજણ પડે છે કીડી મકોડા ના ખાય તો તમારા ગામના ના ખાય, બીજા ગામને ખવડાવો. એવું કોઈ હાટું છે કે તમારા ગામના જ ખવડાવવું પડે જોરેથી? પણ અમારા ગામમાં કાકા ભટકવું પડે છે, કોઈ ના ખાય. અરે ભાઈ, તમારા ગામના ના ખવડાવો એમ બોલું છું. અરે બાજુમાં પેથાપુર છે, વાસણિયા મહાદેવ છે, સરઢવ છે, બધાને ખવડાવો. કોઈ ના લે કાકા, માતા પજા કોઈ ના લે. અરે ભાઈ, અમે તો લેવા તૈયાર છે, તમારે આપવું હોય તો બોલો. ના ખવાય. અરે ખવાય કે ના ખવાય, અમારે ખાવું છે, માતાનો પ્રસાદ અમારે ખાવો છે, બોલો. પણ અમારે હલાય નહીં ને, બાજુના ગામમાં ના જવું છું. આ દૂધ નહીં જતો તો બાજુના. હા, પાછા તમે નવું લાયા. તો બાજુમાં કોઈ ભરવા ના જાય, તો ભાઈ બાજુના ગામમાં ભરવા જઈએ. હા, તમે ના જાય, માતાજી લાવો ભટકવું પડી જાય. હા, તમે નવું લાયા યાર. માતા ના પાડે, બીજા ગામમાં આપણને ના પાડે માતા. હા, ના પાડે, ખરેખર ના પાડે. આ ભુવાઈ કીધું, આ ભુવાઈ પૂછ્યું તું? હા, ભુવાઈ પૂછ્યું હતું ને કે દૂધ નહીં ભરવાનું બાજુના ગામમાં. મહિનો દેરી ભરે બધા શું કરે, તો દૂધ જ નહીં ભરાવાનું. અગર લાલ થઈ જાય, કુદરતી લાલ થઈ જાય. હવે રોટીના દૂધ ભરાવા જતો હવે પહોંચવા પેલા લાલ થઈ ગયું હતું. દૂધ તો ન આવતું,
એ રૂપાલનો એટલે તું નફો પણ આવ્યો છે યાર તમારા મહિના બધું દૂધ બાદ ભરાવા આપતો નહીં કે આટલા દૂધ લાલ થઈ ગયું લે એટલે દૂધનો કલર લાલ થઈ ગયો દૂધનો કલર લાલ હા મારે લાલ થઈ ગયું માતાજી પરસો આપી જ દે માય ગોડ આવો પરચો હા આધો છે માતાજી આનો વિડીયો બનાવવો જોઈએ તમારે યાર હું તમે તો વિડીયો બનાવી શું કરવાનો અરે લોકોને પરચા બતાવવા પડે ને માતાના ઉપર માતાજી તો છોકરા આવે બાધા રાખે કે તો ઘી આવતા આટલું બધું આવે કીધું ઘી આવે છે પછી છોકરીઓ નહીં હાલતા ને હલો છોકરીઓ કયો હાલે છે પછી હા છોકરા તાલી દીધી પણ છોકરીઓ નહીં હાલતા ને તો પછી વહુ લેવી હોય તો નહીં મળતી ને તમારા દરબારમાં મળે છે પટેલો કુંવારા રહેશે મોઢા રહેશે કો પટેલો એ પૈણા યાર તો અરે નહીં પૈણતા હું તમે તો તમારા પૈણે છે પણ એ કુંવારા રહી જાય છે હા એ લોકો પટેલો કુંવારા રહી જાય છે રૂપાલમાં હવે બીજા ભાઈ આવ્યા ને ઘરે લઈને તારે યાર રૂપાલમાં તો ઘીની નદીઓ રહ્યા છે કેવું પડે કે ફર્સ્ટ નંબર રૂપાલ વર્લ્ડમાં નંબર આવ્યો કે તમારો રૂપાલ એવું કે ખરી વાત છે આખા દુનિયામાં કોઈના ત્યાં નદી નહીં થતી પણ તમારે ત્યાં નદી થાય એટલે નંબર તો આવે જ ને પહેલો જ નંબર જ આવે ને અરે તું ઘી માતાજીનો ધરતી પીવ હવે તો આખા તો નહીં હવે ધરતી ક્યાં પીવાની બિચારી તમારી હવે રોડ પ્લાસ્ટરના રોડ બની ગયા સરસ મજાના અરે સરસ મજાના બન્યા પણ પેલો લોકો ચોખ્ખું મળે ને ઘી અરે ચોખ્ખું મળે પણ ધરતી માતાનો તો વિચાર કરતા જ નહીં તમે લોકો તો ધરતી માતાને હવે કઈ રીતે પીવાનું અરે કઈ રીતે પીતું હશે લ્યો તમે એક તો નીચે ઉતરવા ના દો બરાબર જમીનમાં અને હવે કે તમારે જમીનને પીવાનું ધરતી માતાને પીવાનું ધરતી માતા હવે રહ્યા જ નહીં તો રોડ જ બની ગયા તો હું એટલે તમે પલ્લીના રસ્તામાં ગટર લાઈન કરી દીધી એટલે ખબર પડે તમને શરમ નહીં આવતી ગટર લાઈન એ પણ પલ્લીના રસ્તા ઉપર કરાતી હશે હા પણ તમે ગટર લાઈન કરો એ તો બરાબર નહીં ને પણ એમ ટોલીઓ ચલો ટોલીઓ તો તમે મૂકો છો ને ભરાય છે એ બધું સારું કહેવાય પણ નીચે ગટર લાઈન કરી રસ્તા ઉપર એ તો બરાબર ના કહેવાય હા ના ગટર લાઈન તો કોઈ ના કરે અરે પણ ના કરાય એટલે માતાજીના રસ્તા પર ગટર લાઈન શોભતી હશે એને તો અમે ઢોકળા માલ લઈએ છીએ અરે છતાં પણ માતાજીનો રસ્તો એટલે પલ્લી બધું રેડી રેડી કરતા હોય છે બધું લેપી કાઢીએ ફર્સ્ટ ક્લાસ ગટરમાં ગીત ના જાય એટલે પલ્લી રસ્તો તો તમે ગંદો કરી નાખ્યો ને પણ ગટર વાળો રસ્તો બનાવી નાખ્યો ને અરે સીરિયલ થઈ જાય પછી અરે ના એટલે કેવાય બે ત્રણ કલાક પછી આવો તમે કે ગીત માતાજીનો ચોખ્ખો રસ્તો છે નદી રીતની માટી નોખી એક ચોખ્ખો પાવડો પાડો પાછળ પાવડો ના પણ તમે લોકોનો કહો તો કઈ ગટરવાળો રસ્તો છે ને એ રસ્તા પર પલ્લીમાં જાય એમ કહો તમે એટલે ગટરવાળા રસ્તા પર માતાજીને લઈ જવાતા હશે અરે ગટરો નહીં કાકા ગટર તો ખાઈ જ ના હોય તમે પ્લાસ્ટર કરી નીચે ગટરો કરી નાખી તો ગટર શોભતું હશે એટલે ગટરના રસ્તા પર તમે અરે પણ અમારે ક્યાં પલ્લી કાઢવાની હોય છે તમારા ગામમાં કાઢવાની માતા રસ્તા જે માતાને પસંદ આવ્યું ખરું અરે પણ ગટર નાખવાની રજા આપી તમને અરે ગટર લોકો ગટર સાઈડમાં રહે માતાજી રસ્તો ચોખ્ખો અરે ભાઈ ગટર નીચે નાખી બરાબર એ તમે પરમિશન લીધી પેલા માતાજીની અરે સાઈડમાં લીધી છે કેમ ગટર સાઈડમાં કરી વચ્ચો વચ્ચો છે ગટર ઢાંકણા તો ગટર વચ્ચો વચ્ચ દેખાતા હતા નહીં વચ્ચો દોણા નાખ્યા ને દોણા નાખ્યા એમ બાકી જો દાણા નહીં નાખ્યા ને એમને ગટર કરી તો માતા પ્રકોપ જ કરવાના છે આજે મારા ઓપરેશન પછી આ મારા સ્ટાફે ઋષિવનના 11,000 વૃક્ષો મને સાજો કરવા માટેનું જે બાધા રાખી હતી 11 દિવસમાં તો 7મા દિવસે વૃક્ષનારાયણે મને સાજો કરી દીધો અને 11,000મું ઝાડ અમારી આ ટીમ દ્વારા વવાવી રહ્યું છે અમે ઘણા બધા પ્રયોગો વૃક્ષની બાધા રાખીને કર્યા હતા અમે ભરતભાઈ સોલંકીની જ્યારે સરકાર હોસ્પિટલ છૂટી પડી એ વખતે 111 ઝાડ એમના માટે પણ વાવવાની બાધા રાખી હતી તો એ પણ સાજા થઈ ગયા હતા હું તો એમને ઓળખતો પણ નથી તમે પણ તમારા સંબંધીઓના માટે આ વૃક્ષની બાધા રાખી અને સાજા કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું મઘાનો વરસાદ પડી રહ્યો છે લોકો હજારો ઝાડ વાવી રહ્યા છે આપ રહી ન જાઓ આવા મઘાના વરસાદમાં એક ઝાડ વાવો એવી આપ સૌને અપીલ કરું છું ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર ચલો વૃક્ષ દેવ કી જય 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 ચલો વૃક્ષ દેવ કી જય
ચલો વૃક્ષનારાયણ દેવ કી જય, 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 ચલો વૃક્ષનારાયણ દેવ કી જય. જય વૃક્ષનારાયણ દેવ, જય હિન્દ, વંદે માતરમ. જણાવતા આનંદ થાય છે કે આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ, જે થોડાક બીમાર પડ્યા હતા અને સર્જરીની જરૂર હતી, તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે એમની ખૂબ સારી તંદુરસ્તી છે. તો આજે અમે અહીંયા પાટણના નોરતા ખાતે 108 વૃક્ષો વાવી અને એમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવાના છીએ. હું પણ એક પીપળો વાવવાનો છું. તો આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તમામ ગ્રીન કમાન્ડોને વિનંતી સહ આહવાન છે કે આવો આપણે સૌ જીતુભાઈના તંદુરસ્તી માટે અને દીર્ઘાયુ માટે એક વૃક્ષ વાવી અને ઉછેરીએ અને આ ધરતી માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણું યોગદાન આપીએ અને આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક જીતુભાઈ જલ્દીથી સાજા થઈ જાય અને પ્રભુ એમને દીર્ઘાયુ આપે એ માટે પ્રાર્થના કરીએ. જય વૃક્ષનારાયણ દેવ. હા, દોતા પેલા જીસીબી તૂટી જાય, દોતા એમ નહીં, દોણા જો તમે નોખીને વગર પૂછીએ કરી હશે ને ગટર લાઈન, તો માતાજી ગુસ્સે થવાના છે. અરે વગર પૂછી કરીએ તો પેલા જીસીબી શું દાદા છે આવી દોતા તૂટી જાય તો પાઇપ ફાટી જાય. હા તો થાય જ ને, પૂછ્યા આગળ કરો તો. હા, તો માતા હાજો હાજો. હા પણ પૂછ્યા આગળ નહીં કરવાનું એમ. પછી એક કિસ્સો વાપરો દાદા. કયો હા, કયો કિસ્સો? છોકરો કૂવા પડે મંદિરમાં, પેલા કૂવો હતો. અચ્છા, ક્યાં આગળ કૂવો હતો? મંદિરમાં, મોટા મંદિર ખરું ને, હા, એ આગળ 2 છોકરો કૂવા પડ્યો. માતાજીએ તેડી લીધો, આમ જીરી લીધો. અને તો ભૂવો બોલ્યો કે ભાઈ ભલે હેઠી મર્યાદિત નહીં કે છોકરો પડે માતામાં આ પેલા કૂવામાં કાઢો સતત દોડ્યા ખેંચી લીધા એકબીજાને 2 બહુ કેટલા ફીર છોકરો ખાલા માતાજી પકડી જતો. બોલો સીધો માથા પડતો કહેવાય. તો એટલે કૂવો બંધ નતો, એટલે ખુલ્લો કૂવો હતો? હવે તો ખુલ્લો હતો. એટલે પણ ઢાંકવો, એટલે આપણી ફરજ નહીં કે ઢાંકવો જોઈએ? ગમે ત્યારે પડી શકે. પછી અરે છોકરો મરી ગયો ના મરે, માતાજી પકડી પાડ્યો. તો પછી ખુલ્લો રાખવો ને, તો પછી કોઈક મળતું જ નહીં તો પછી આ તો માતાજી હાથમાં હાજર. એમ નહીં, તો પછી કૂવો ખુલ્લો રાખવો ભલે ને. કોઈ લોકો પડતા આમાં ક્યાં મરવાના છે કોઈ? હા, માતાજી તો હાજર છે. ના, હાજર કરે પણ એટલે તમે કૂવો ખુલ્લો રાખો, કઈ વાંધો નહીં, કોઈક મરી તો જવાનું નહીં. સિરીઝ વાળો પડે તો હવે 10-20 બાબત કાયમ દર વર્ષે વધતો જાય છે. ના ના, સારું કહેવાય. બધું પડ્યો સિરીઝ કરતા મારું બધું લુકડા ખર્ચી ઉભો થઈ ગયો. લો માતાજી પણ વાગ્યો ને મરી જાય. એકદમ સાચી વાત છે. હા, જોરદાર પ્રચાર છે, એટલે મીન્સ જોરદાર ચમત્કાર છે માતાનો. એક ગીતો વધતું જ જવાનું. કે આખર કેટલી ટોલી નક્કી, એટલે ક્યાંથી કયા ગામમાંથી ટોલી મંગાવો છો? અમે કોરોડા વાય કયા? કોલવડા, પછી વાસણિયા મહાદેવ, બીજું વાસણિયા મહાદેવ, પછી ફૂલ ટોલી. અચ્છા, એટલે 5-1 ગામમાંથી આવતી હશે. હા, ટોલી આવી જાય નવી આવે તો નવી. એમ શું? અચ્છા, હવે નવી હોય કે જૂની હોય ફેર પડે છે? આમાં તો પ્લાસ્ટિક તો લગાવવાના જ છો ને તમે. નવી હોય કે જૂની, એમાં હું ફેર પડવાનો? પ્રસાદી નથી થવાની ને? અમારા હારી હરસોલી છે. હરસોલી જોયું ડેગમ જોડે? હા. ડેગમ થી 8 કિલોમીટર થાય. અચ્છા. એ શું કે છે કે અમારે ટોલી નવી આવી તો ઘીવારી કરવા લઈ જવા પડશે. મારી ટોલી ઘીવારી થાય ને તો સારું લ્યો. લો, સારું કહેવાય. તો અમારા ભોણાએ હવે 10 સાલ હાલે છે, 2 ટ્રેક્ટર થયો અને 2 ટોલીઓ કરી લ્યો. એટલે સારું કહેવાય. તો દર વર્ષે ટોલી ચાલતું છે ભાઈ. એટલે સારું કહેવાય. અત્યારે 2 ટ્રેક્ટર માતાજી સારું આવે તો 2 ટ્રેક્ટર કરી આવ્યો. હા, ના રે, સારું કહેવાય. 2 ટ્રેક્ટર થયા એટલે સારું જ કહેવાય ને. હા, પેલા ભુવાનો નંબર તમે ના આપ્યો મને. પેલા કોઈ પીએ ગયા તો કે આવું ઘી યાર તમે વગાડો છો ને આવું લખો થઈ ગયો. આવું બોલાય જ નહીં ને. પણ હા, ખબર ના હોય, બિચારો બોલ્યો હોય. હા, પછી 2 ડબ્બા થઈ જાય. ના, સારું કર્યું. જય મા વરદાયની માં, તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં, તારી પ્રકૃતિનું રક્ત વહે છે. ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં, રોટલી પર ચોપડીએ.
ઘી માટીમાં નહીં, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, અન્નદાનમાં વાપરીએ એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં, અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય મા વરદાયની. જય હંસ વાહિની. જય વરદાયની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણ મૂકો. પેલો મને પેલો વિડીયો ના આપ્યો. અરે ખરેખર આયા હતા ગપ્પા. લોકો કહે છે કે તમે ગપ્પા મારો છો. પેલા શું નામ, કડીવાળા શું નામ? અરે આયા તો ખોટું કહેતો ગપ્પો મારતો હતો. અરે ભાઈ મને બીજા લોકો કહે છે ના એ તો કોઈ ગપ્પા, કોઈ આયા નહીં, કોઈ ભાષણ નહીં આપ્યું એમ કહેતા હતા. શું કહેતો? મને કે તમારો પુરાવો આપો. પેલો લય પટેલ ખરો ને તમારું, લય પટેલ, હા એને કીધું કે પુરાવો આપો હેડો. એટલે હું ક્યાંથી પુરાવો લાવું? મેં કીધું મને તો એક જણાએ કીધું ગામમાંથી તમારા, એટલે નહીં આયા. એ કહે છે મને બધી ખબર હોય ને એમ. તમારે કોને કીધું? લય પટેલ. હા લય પેલો સરપંચનો કોઈ હગો થાય છે કોણ? ખબર નહીં, એક લય પટેલ છે. લય ઠીક હવે. તમારા ગામમાં એક લય પટેલ છે, એને મને વાત થઈ હતી. અરે સરપંચ આપો તો સરપંચ ભરતભાઈ છે યાર. તમે દરબાર હા એ પણ એકવાર એને કીધેલું એવું. ચલો ને છોડો ને એ વાતને, હવે 3 વર્ષ થઈ ગયા એ વાતને. પણ લય પટેલનો કાલે મારે ફોન પર વાત થઈ હતી અને મેં તમારી આ વાત કાઢી. મેં કીધું ભાઈ તમારા ભરતભાઈ જાય ને, ભરતભાઈ હા પલ્લી લેવા જાય ને, ભરતભાઈ ના કુટુંબ વાળા તો પલ્લી હેડે નગર નેકર જ નહીં. તમે તો ટ્રેક્ટર કહેતો ને તો એને હલ નહીં. સારું કહેવાય. તો તમારો વટ કહેવાય ને, પણ ભરતભાઈનો વટ નહીં. દરબાર નો વટ જ ચાવડા તારે પછી તમારા વગર પલ્લી હલન એટલે વટ જ તમારો તો થયો જ ને. ચાવડાભાઈ બોલો, ચાવડાભાઈ જાય, ચાવડાભાઈ. અમે બધા ચાવડા છો. અચ્છા બરાબર છે. ભરતભાઈમાં કુટુંબ થાય. અચ્છા ને એટલે તમારો વટ કહેવાય. માતાજીએ તમારું માન રાખ્યું કહેવાય. અને એમાં કાકા હા અમે બોલાવા પટેલ. હા તે આવું જ પડે. ચાવડાભાઈ લઈ આવો કે. હા તે ખરી વાત છે. હા પછી એમાં પાછા તલવાર હેડવાનો, અવળું નહીં હેડવા. તો હવે એ તો આવડું કે હવડું આપણને શું ફરક પડે? તમારે જેમ હેડવું એમ હેડો. હા બરાબર. કેમ આજે મોડો ફોન કર્યો તે? હા મોડો કેમ કર્યો? 6 વાગ્યા પહેલાં કરો ને મારા ભાઈ. અરે કામ કરતો હોઉં છું ભાઈ હું. 6 વાગે પછી કરવો? 6 વાગ્યા નહીં ના, 6 વાગ્યા પહેલાં. 6 વાગ્યા પછી હું નહીં ઉપાડતો કોઈનો ફોન. આ તો તમારો આજે મેં એટલા માટે ઉપાડી લીધો કે તમે આજે હવારનો કંઈ ફોન નહોતો કર્યો. કાકા બધું છોડો, શું મગજ આવું ખોટો લવડી કરવી. અરે તમને માતાજી કામ આપો, તમે કરો કે ના કરો દિલથી? તો મને વરદાઈ માતાએ કામ આપ્યું છે તો મારે દિલથી કરવું પડે કે ના કરવું પડે? અરે પણ વરદા માતા કશું કરો કાકા, હેડ તમારે હેડશે નહીં હોમો. અરે જો વસ્તુ તમને ફરી બોલું છું, માતાજી તમને કામ આપો તો તમે કરો કે ના કરો? કરીએ તો પછી બસ માતાજી મને કામ આપ્યું, મારે કરવાનું કે નહીં કરવાનું? અરે માતાજી આવું હાલતો કોણ? તમે શું ઘરની વાતો કરો? અરે ભાઈ મને તો હાલ જ છે ને, પણ તમને નહીં હાલતા. હા આમાં તો કે ગીત ચાલતો જેટલું તાકાત હોય. તમારે જે તમને કી ને એ તમારે કરવાનું, મને કી એ મારે કરવાનું. ખોટું તો મોસું ચડી જાય એમ. અરે ભાઈ મને તો મજા આવે છે. શું મજા આવે? અરે કામ કરવાની મજા આવે, વિડીયો બનાવવાની મજા આવે, રીલ બનાવવાની મજા આવે. આવો વિડીયો પર કોઈ ગાળો દે કાકા, બંધ થઈ ગઈ. આપણે થોડું જીવો શું બધું કકરા કરો. હવે કોઈ ગાળ દેતું નહીં મારા વાલા, કોઈ ગાળ દેતું નહીં. પણ આટલું બધું શું કરવાની જરૂર કાકા? પણ હવે ગાળ જ ના દઈ શકે ને મને. ફોન જ ના ઉપાડો, ગાળ ના દે. અરે કાકા આટલી બધી લવલી કરવી, ખોટો મોથાની દવા કરવું, જ્યાં સોળન ભાર આવે. અરે ભાઈ તમને હજી ખબર નહીં, આનાથી પૈસા કમાવા મળે. અરે કશું કાકા ફરવામાં શું પૈસા મળે? વિડીયો તમે જુઓ, બીજા ગામના જુઓ તો પૈસા ના કમાવા મળે મને. એટલે કદાચ સોળન કા બધું. અરે ના છોડાય લે, આ તો 2 પૈસાની આવક થાય, આમાં શું ખોટું છે? એટલે કોઈ ગાળો દે, કોઈ કાકો ચિયો છે આપણો બૈરો તો જાનવાર જોઈ રહ્યો હતો. હા પછી તો બૈરોણ કહેજો, હાથમાં નહીં આવે તમારા કાકો. ખાલી કે બતાવો કે મોબાઈલ નંબર માં કરી આલો ને, અમે તો ના પાડીએ છીએ. અરે ભાઈ નંબર તો આલો, એમાં શું વાંધો છે? ડોશીઓ વાત તો કરે ને મારી હંગાતી. અરે ગાળો દે તો ખોટું. અરે પણ હું ગાળ બોલે તો હું ફોન કાપી નાખું ને. ડોશીઓ તમારે ગાળો બોલે હવે ગામમાં? હા જે જ લગાયા ચલો કે આ સુધી કોઈને ગોઠવા કે બંધ કરાવવા એવું કે. ના ડોશીઓ ગાળો ના દી હેડો.
બંધ કરાવવા કે કયો છે કે બોલો ને કાકા નંબર આલો ને. એમને હજી સમજણ નહીં, એવું બંધ નથી કરાવવાનું કે તો કશું બંધ નહીં કરાવતું, ખાલી પગ ગંદા ના થાય એટલા માટે કહું છું તમારા. અરે ના થાય કાકા, એ તો બધું પરંપરી હોય. અરે પડમ પડી પણ થાય, સફાઈ કરવાની, માટી નાખો, કિચડ સાફ કરો, આ કેટલી મહેનતવાળું કામ છે. તમે લોકો એવું ગંધાતું કામ કરો છો. હા પહેલાં તમે ઘી ઢોળી નાખો તો બરાબર, ચલો વ્યાજબી છે, માની લઈએ. એટલે પછી ગંધાતું ભાઈ સાફ નહીં કરવું પડે? ભેંસ પોદરો પાડી જાય તો સાફ કેટલો કરવો અઘરો પડે. બધું રેડી રહેલા કાકા. કોઈક ડોશીમાને આપો તો ખરા, હું વાત તો કરું. ગામની બહેનો કોઈક વાત કરતી હોય તો, હા કોઈક બેન ગાળ દેવા માગતી હોય તેને ફોન તો આલો. તો કોઈક બેન મને ગાળ દેવા માગતી હોય તો એને આપો તો ખરા, હું વાત તો કરું એની હંગાતે. ના રે કાકા, બોલો શું કરવાનું? હા રેડો, ભુવાનો નંબર તો આલો. એ બો ભુવા તમે કહેતા ને ભુવાનો નંબર આલે, પછી તો આવતા પછી આલે કોણીએ જ ગોળલ લગાડો છો ખાલી મને. તો પછી આલો. તો એ તો હું ફાયદો પછી રજા લેવાની હોય પહેલાં ને પછી રજા આપવાની. પણ અમારે રજા ના પાડે કે ભાઈ નહોતો ભાઈ અરે પણ હું એને શીખવાડું કે માતાજીને કઈ રીતે પટાવવા પડે, કઈ રીતે એને આજીજી કરવી પડે. એમને હું શું આ લીધે માતાજી રજા. પેલું પિક્ચર જોયું તમે માતાજીનું, વરદાઈ માતાનું પિક્ચર જોયું તમે? વિડીયો જોયો? આજ સવારે જ મેં મૂક્યો છે. અરે વરદાઈ માતાનો વિડીયો મૂક્યો. એક જણનું બાજરીનું ખેતર હતું અને આખા ગામમાં વાવાઝોડું આવી ગયું, પણ પહેલાં કીધું હું દર્શન કરવા આવીશ ને એ ખેતરવાળા ભાઈએ, તો એના ખેતરમાં આજુબાજુ બધાના ખેતરના ખરાબ થઈ ગયા, આ ભાઈનું ખેતર ખરાબ ના થઈ ગયું. બોલો, પણ વરદાઈ માતાને ઘી ચડાવીશ એવું નહોતા બોલ્યા, એ તો એટલે કે હું દર્શન કરવા આવીશ એટલું જ બોલ્યા હતા એ ભાઈ. તો એ એનું કામ થઈ ગયું. બોલો. અલે કાકા, આ પલ્લીમાં કેટલી સેવા થાય તો ખબર પડે? હા, સેવા તો થાય છે જ ને. તમે ઢોસા ખવડાવો, પછી હા ઢોકળા ખવડાવો, શીરો ખવડાવો. હા, કલોલ, ટમોણા, મોણસા, વાસણી માટે વચેજા, કોરોલા, વાવોળ, વણીપુર, આબો. પછી રેદુ ભરવા આવું છે કે ખાવા? રેદુ ભરવા આવું છે કે પલ્લી જો રેદુ ભરવા આવું કે ઘી ઢળતું જોવા આવું છે? અરે એ તો ભાઈ વાત છે, છાસ ખાવા માટે આવ્યું તો મળે તો બોલો ને, છાસ મળે. અચ્છા, શું છાસ? શું બોલ્યા? છાસ? છાસ બોલ્યા? રોટો લઈને અમારે તો મેળો હોય, અમારે તો બાઈકો લઈ લઈને બહેરા લઈને આવે કે બધા છાસ ભરી આલે. એ બે પીપળો મૂકી દે એટલે એનામાં અમુક અમુક જે ભેંસો હોય ને એમાં શાંતિ કે સાથે ભરીને લઈ જાય ઘેર. બરાબર, બહુ સરસ. હા, એ મૂળામાં તો જાય છે ને સાસ. હા, મોઢામાં જ આપણે ગીત જતું નહીં એનું શું? એ ના જાય, એ માતાજી રજા નહીં હાલતો. હા, એ તો હવે ભુવાને આવડતું નહીં. હેડો, ભુવો ગોડો હશે. હા, તમારો ભુવો ગોમનો ગોડો જ છે. હું આપણો નહીં કાકા, બાંધી બોલો ગોમનો નહીં. હા, પણ ગોમનો ના આવે તો બહારનો પણ એ ગોડો જ કહેવાય. એને બોલતા જ નહીં આવડતું, માતાજી સાથે વાત કરતા જ નહીં આવડતી. હું નંબર આલું ઉપર કલાક ભાઈ. સારું, આપો મને. હા, ચલો મૂકું ભાઈ. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો અને પછી આ તાવડી મૂકી દીધી. આ તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે
હું સમજી છું, એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે, માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ એ અહીંયા આવીને ઊભો રહેશે. હા, પછી? એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે, જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ હટાવી લેવાનું દેવાનું, અને હા. પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી એમાં આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકોથી હા, એટલે જેમ કે પલ્લી પૂરી થાય, આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો અચ્છા, ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની સમજો જશે. કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ CM થાય છે. હતા ત્યારે એમણે અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા.